જી હા, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. યસ, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રમાં આપણે જોઈ રહ્યા હતા વિષય સ્ટેટિસ્ટિક્સ, સ્ટાન્ડર્ડ 11 સ્ટેટિસ્ટિકમાં. આજે આપણે જોવાના છીએ સેક્શન ડીના, વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. વિભાગ ડીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો સૌ પ્રથમ તો વિભાગ ડીમાં પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી પૂછાતો નથી. એટલે બીજા ચેપ્ટરની વાત કરીએ તો એક તો નીચે આપેલ આવૃત્તિ વિતરણ, નીચે આપેલ માહિતી પરથી અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અનિવારક આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું હોય એટલે અહીંયા તમને અધસીમા બિંદુ કે તેથી વધુ આપેલા છે, તો એના પરથી અધસીમા મેળવવાની અનિવારક હશે તો 0.5 શું કરવાના થશે? અધસીમા મેળવવા માટે ઉમેરવા પડશે. ત્યારબાદ આવૃત્તિમાં બહુ સિમ્પલ આપણો એક નિયમ યાદ રાખવાનો છે. સૌથી મોટી આવૃત્તિમાંથી એની પછીની આવૃત્તિ કન્ટિન્યુ બાદ થતી જાય. એટલે કઈ રીતે આવશે? તો કે 500 માઇનસ 470, 470 માઇનસ 390, 390 માઇનસ 290, 290 માઇનસ 240, 240 માઇનસ 90, 90 માઇનસ 10 અને 10 માઇનસ 0. જ્યારે અહીંયા 79.5ની અધસીમાં 80 આવશે, પણ એનો વર્ગ બનાવવાનો નથી. એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા, જેમાં 10, 11, 12 3 ધોરણના વિદ્યાર્થીઓ છે. પણ અહીંયા જે તમારે સૌથી વધારે ફોકસ જ્યાં કરવાનું છે એ કઈ બાબત છે? તો અહીંયા તમારે ફોકસ કરવાનું છે કે જે ધોરણ 10ના કુલ વિદ્યાર્થીઓના 30% છોકરાઓ હતા. કુલ વિદ્યાર્થીઓના 30% છોકરાઓ હતા. ધોરણ 11માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ધોરણ 12માં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 3 ગણી હતી. છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 3 ગણી હતી. એટલે બે ચલમાં માહિતી મળશે: જાતિ, છોકરા, છોકરી. ધોરણ 10, 11 અને 12. આગળ વાત કરીએ તો એવો જ એક પ્રશ્ન કોમર્સ કોલેજમાં 1400 વિદ્યાર્થીઓ, 855 છોકરા, 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. જ્યારે દ્વિતીય વર્ષમાં છોકરા છોકરીઓની સંખ્યા સમાન. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2. તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 3 ગણી હતી. એટલે અહીંયા પણ વર્ષ આવશે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ત્યારબાદ એમાં બીજું આવશે ચલ જાતિ, છોકરા અને છોકરીઓ. બરાબર. એટલે અહીંયા પણ ડબલ ચલ, દ્વિચલ વાળો જે કોષ્ટક છે, કોષ્ટક 3 માર્ક્સમાં પૂછી શકે છે. આગળ વાત કરીએ તો એક શેર બજારમાં, મુંબઈના શેર બજારમાં 5 કંપનીઓના ભાવ. એટલે અહીંયા યોગ્ય આકૃતિ જો અહીંયા ટોટલ નથી કર્યું એનો સીધો મતલબ એવો થાય કે અહીંયા પાસ પાસેની સ્તંભ આકૃતિ એ યોગ્ય આકૃતિ થાય. પાસ પાસેની સ્તંભ આકૃતિ, જેમાં તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. પાસ પાસેની સ્તંભ આકૃતિ. ત્યારબાદ ઇતિહાસ એક વખત આપણે રચ્યો તો ફરીથી ઇતિહાસ રચવા તરફ જઈ રહ્યા છે. ધોરણ 11ની ભવિષ્યવાણી અને સૂર્યોદય આપણે પ્રથમ સામયિક પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષા વખતે આપણે લઈને આવીએ છીએ. તો આ વાર્ષિક પરીક્ષા આવી ગઈ છે ભાઈ, જ્યાં આપણે ધોરણ 11ના ફાઇનલ 80 માર્ક્સના ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસને તમારી સમક્ષ લઈને આવવાના છે. તો ભાઈ જોડાવવાનું ભૂલાય નહીં. મધ્યક શોધવાનો છે. પહેલા મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. ત્યારબાદ સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. અહીંયા દાખલો આપ્યો છે 7 થિયરી પ્રશ્નમાં ગુણનો મધ્યક 65, 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં કેટલો હોવો જોઈએ? સંપૂર્ણ ગુણનો મધ્ય 68. મિશ્ર મધ્યકનો પ્રશ્ન n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. એવી જ રીતે અહીંયા 34 છોકરાઓના ગુણનો મધ્યક 57 વર્ગના બધા 60 વિદ્યાર્થીઓ, એટલે કેપિટલ N 60 આપ્યા, એના ગુણનો મધ્યક આપ્યો. અહીંયા બંને ઉલટી રીતે પ્રશ્ન પૂછી શકે. x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. જ્યાં n તમારે અહીંયા 60 આવશે, જ્યારે અહીંયા n કેટલા આવશે? 7 ને 3 10 આવશે. ત્યાર પછી અહીંયા ગુણોત્તર મધ્યકનો પ્રશ્ન પૂછી શકે. g બરાબર n મૂળમાં x1 x2
x3 અપ ટુ xn. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ટકાવારી ઘસારો આપ્યો, ઘસારો એટલે 100 માંથી શું કરવાના છે, માઇનસ કરતા જવાના છે દરેક. મધ્યસ્થ વાળો પ્રશ્ન પહેલા મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે, મૂળ આવૃત્તિ વિતરણ, અને મૂળ આવૃત્તિ વિતરણમાં ફરી જાય ત્યાર પછીનું સૂત્ર આપણું આવશે m વર્ગ ઇઝ ઇક્વલ ટુ n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. હવે n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ મળી ગયો એટલે એમ મેળવવાનો l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આપણને આપ્યું છે બહુલક શોધવાનો છે, વર્ગ લંબાઈ સમાન આપી, 0 થી 3 એટલે 4, 4 થી 7 4, 8 થી 11 4, 12 થી 15 4, 16 થી 19 4, 20 થી 23 4. એટલે આપણને બહુલક મેળવવાનો છે. તો પહેલા તો આપણે લખશું એમો વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ, મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. અને આ વર્ગ મળી જાય એટલે આપણે સિમ્પલ કામ શું કરવાનું છે, એમો બરાબર l પ્લસ n/2 માઇનસ f છેદમાં f ગુણ્યા c. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક સિમ્પલ સૂત્ર qd બરાબર q3 માઇનસ q1 ભાગ્યા 2. આ આપણો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, પ્રસારમાન બરાબર. ત્યાર પછી ચતુર્થક વિચલનાંકનો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ચતુર્થક વિચલનાંક બરાબર q3 માઇનસ q1 છેદમાં q3 પ્લસ q1, q3 માઇનસ q1 છેદમાં q3 પ્લસ q1. સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંકનો પ્રશ્ન છે. સરેરાશ વિચલન પૂછે તો md બરાબર સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર છેદમાં n, જ્યારે સરેરાશ વિચલનાંક બરાબર સરેરાશ વિચલનાંક md ના છેદમાં x બાર, md ના છેદમાં x બાર. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે કઈ કંપનીનો પગાર સ્થિર છે, તો ચલનાંક. ચલનાંક મેળવવાનું સૂત્ર શું આવશે, s ના છેદમાં x બાર ગુણ્યા 100, s ના છેદમાં x બાર ગુણ્યા 100. ત્યાર પછી આપણને ચલનાંકનો જ પ્રશ્ન આપ્યો, પણ પહેલા x બાર મેળવવાનો, એના આધારે s મેળવવાનો, અને ત્યારબાદ સૂત્ર આપ્યું છે s ના છેદમાં x બાર ગુણ્યા 100, s ના છેદમાં x બાર ગુણ્યા 100. આગળ જો આપણે વાત કરીએ તો મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર પહેલા જ તમારે d1 મેળવવું પડશે, d2 મેળવવું પડશે, અને સૂત્ર SC નું, SC બરાબર વર્ગમૂળમાં n1 કૌંસમાં s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર, n2 કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર, અને છેલ્લે શું આવશે n1 પ્લસ n2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. ઓકે, આ મિશ્ર પ્રમાણિત વિચલનનો પ્રશ્ન છે. યસ, બોર્ડની પરીક્ષા જે 2027માં તમે લોકો જે આપવા જવાના છો, એ બોર્ડ પરીક્ષા માટે જો તમે અત્યારથી જ તૈયારી કરવા માંગતા હોય તો ટોપર બેચ 2027માં તમે એડમિશન લઈ શકો છો. અને એડમિશન લેવા માટે તમે જો અત્યારે એડમિશન લઈ લીધું તો ન્યૂ બેચનું એક્સેસ, એટલે ધોરણ 11ની ન્યૂ બેચનું એક્સેસ તમને અત્યારથી ફ્રીમાં મળવાનું છે. પણ આખું વર્ષ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી અને બોર્ડની પરીક્ષામાં કેવી રીતે માર્ક્સ લાવી શકાય એનો સંપૂર્ણ અનુભવ તમને અહીંયા આપી રહ્યા છીએ. બોર્ડ પરીક્ષા 2027 માટેની આપણી બેચ છે ટોપર 2027. આગળ વાત કરીએ વિષમતાંકનો પ્રશ્ન. જો અહીંયા એમ આપ્યો છે સૂત્ર વિષમતાંક જે બરાબર x બાર માઇનસ m છેદમાં s. પહેલા તમારે શું મેળવવાનું, x બાર, બીજું શું મેળવવાનું m, ત્યાર પછી તમને પણ અહીંયા ગુણાકારમાં કેટલા લેવા પડશે, 3, એ ભૂલાય નહીં. અહીંયા મધ્યસ્થ અને બહુલક શોધવાનું કીધો તો પહેલા તમારે જેનું સૂત્ર મૂકી દેવાનું, શું આવશે, x બાર માઇનસ mo છેદમાં s. આ થઈ ગયું. અને ત્યારબાદ mo નું સૂત્ર મૂકવાનું, mo બરાબર 3m માઇનસ 2x બાર, એટલે તમને મળી જશે m.
ત્યાર પછીનો બાવલીની પદ્ધતિનો વિષમતાંક સિમ્પલ સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2m ડિવાઈડ બાય Q3 માઇનસ Q1 અને એમાં પણ એક સિમ્પલ છે m બરાબર શું થશે Q2. જ્યારે કાલ્પિયસનમાં મધ્યસ્થ અને ચલનાંક મેળવવાનું કે મધ્યક આપેલો છે તો અહીંયા આપણું બીજું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s. જ્યારે ચલનાંક મેળવવાનું હોય તો ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 s ના છેદમાં x બાર ગુણ્યા 100. અહીંયા જ્યારે મધ્યસ્થ આપેલો છે આપણું સૂત્ર એ જ રહેશે, સૂત્રમાં ફેરફાર કરવાનો નથી. 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s. પણ અહીંયા x બાર અને s મેળવવાનો છે, જ્યાં x બાર જો અહીંયા આપી દીધું છે x બાર બરાબર કેટલો લેવાશે 240. રકમ નથી આપી પણ આના આધારે તમારે નક્કી કરવાનું છે કે સિગ્મા f કૌંસમાં x માઇનસ 240 બરાબર 0 હોય. એનો અર્થ એવો થાય કે x બાર બરાબર કેટલા થશે 240. 5 પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરી કુલ કેટલી સંખ્યા બનાવી શકાય? તો પહેલા માટે શું આવશે 5p5. બીજું 30,000 કરતા મોટી સંખ્યા એટલે પહેલા સ્થાને કયા કયા આવશે? તો કે 3, 4 અને 5 એટલે 3p1 into 4p4. 3p1 into 4p4. અને ત્રીજું આપણને એવું કહ્યું છે કે 5 વડે નિશેષ એટલે 1p1 into 4p4. 1p1 into 4p4. એક સામાજિક સંસ્થા સાથે 4 સીએ અને 5 ડોક્ટર જોડાયેલા છે. 3 સભ્યોની સમિતિ બનાવવાની, જેમાં સીએની સંખ્યા બહુમતીમાં રહે. સીએની સંખ્યા બહુમતીમાં રહે એવું આપણે મેળવવું હોય તો પહેલું આપણે લેવું પડશે સીએની સંખ્યા બહુમતીમાં રહે. તો સીએની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગી કરવાની હોય તો પહેલા તો જો 4 માંથી 2 સીએ અને 1 ડોક્ટર. (4c2 into 5c1 plus 4c3 into 5c0). અથવા બીજું જો આપણે લેવું હોય તો જેમાં ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે તો 5c2 into 4c1 અથવા એટલે કઈ રીતે આવશે તો કે 5c3 into 4c0. ઓકે, આ સીએની સંખ્યા અને ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે એનો પ્રશ્ન છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો જો એક મેનેજરને પસંદ કરવાના જ હોય એટલે 1c1 ગુણ્યા બાકી કેટલા વધ્યા તો કે 8 વ્યક્તિમાંથી 3 સભ્યો પસંદ કરવાના થાય એટલે 8c3 અને એક મેનેજરને પસંદ કરવાના 2 પટ્ટાવાળાને પસંદ નહીં કરવાના એટલે 1c1 into 2c0 into 6c3. છોકરાઓમાં બંને છોકરીઓ એક સાથે આવે એટલે પહેલું આવશે 2p2 into 4p4, કારણ કે 3ના એક ગ્રુપમાં 3 છોકરાઓ સાથે એક છોકરીઓનું ગ્રુપ ઉમેરાઈ જાય. ત્યાર પછી બીજું આવશે છોકરા છોકરીઓ વારા ફરતી આવે એટલે 3p3 into 2p2 અને ત્રણેય છોકરા સાથે આવે એટલે 3p3 into આ ગ્રુપ 2 છોકરીઓમાં ઉમેરાઈ જાય એટલે 3p3. ત્યાર પછી 3 સ્ત્રીઓ અને 5 પુરુષો, કારણ કે 8 માંથી 5 પુરુષો. 3 સભ્યોની પસંદગી કરવાની તો પુરુષ ઓછામાં ઓછા એક કેટલી હોઈ શકે? ઓછામાં ઓછા એક એટલે અહીંયા 5c1 into 3c2 અથવા 5c2 into 3c1 અથવા 5c3 into 3c0. અહીંયા 1 આવશે. ઓકે, હા. ડિક્શનરી વાળો પ્રશ્ન તમને ખબર જ છે, આખો ગણવાનો છે. ઓકે, આ પ્રશ્નમાં પણ દ્વિપદી પદાવલીનું વિસ્તરણ છે. એક્ઝેક્ટ આપણને આઈડિયા છે દ્વિપદી પદાવલીનું વિસ્તરણ. સંચય કેવી રીતે ચાલશે 0 થી n, પહેલા પદની ઘાત કેવી રીતે ચાલશે n થી 0 અને બીજા પદની ઘાત કેવી રીતે ચાલશે 0 થી n. ત્યાર પછી જો તમે હેતુલક્ષીમાં તમારા માર્ક્સ કટ થતા હોય તો હેતુલક્ષીની પીડીએફ ડાઉનલોડ કરી લેજો. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પણ જો તમને મોટા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી તો યુથ સ્વયંના પેપર સેટ તમે ડાઉનલોડ મંગાવી લેજો. નંબર આપ્યો છે 97 12 44 45 48, એના પર કોલ કરીને.
7મા ચેપ્ટરમાં એક દાખલો જે ખેડૂતો વાળો પ્રશ્ન છે, સ્તરિત યાદચ્છિક નિદર્શનો, એ પ્રશ્ન આઈએમપી છે. ત્યાર પછી પદિક નિદર્શનનો એક પ્રશ્ન આઈએમપી, જેમાં 30/10 કરી કે નું અંતરાલ લેવાનું. કે બરાબર શું આવશે? n/n. જ્યારે સરળ યાદચ્છિક નિદર્શનના લાભ અને ગેરલાભ. વિધેયની વાત કરીએ તો વિધેયમાં એકદમ સિમ્પલ યાદ રાખવાનું, z બરાબર -ઇન્ફિનિટિવ થી +ઇન્ફિનિટિવ સુધીની કિંમત આવે, પણ આપણે -3 થી +3 સુધી લેવાના. જ્યારે n માં હંમેશા કેટલી કિંમત આવશે? 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. જ્યારે વિધેયનો પ્રદેશગણ મેળવવાનો થાય તો વિસ્તાર આપેલો છે, ઉલટી રીતે દાખલો ગણવાનો છે. વાસ્તવિક વિધેયમાં તો ખબર જ છે, સીધી કિંમત મૂકવાની, કિંમત મૂકી અને દાખલો ગણી લેવાનો છે. એવી જ રીતે સમાન વિધેય માટેની 2 શરતો, પ્રદેશગણ સમાન અને એની સાથે સાથે શું હોવું જોઈએ? પ્રતિબિંબ કિંમતો પણ કેવી હોવી જોઈએ? સમાન. પ્રતિબિંબ કિંમત પણ કેવી હોવી જોઈએ? સમાન. ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. ડીએફ મેળવવાનું, સહપ્રદેશ મેળવવાનું અને આરએફ મેળવવાનું. આમાં તમારે કિંમત પહેલા f3x એટલે બધી જ્યાં x છે ત્યાં 3x મૂકવાના, 3fx એટલે 3 વડે શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે, ટોપર મતલબ વિદ્યાકુલ છે ભાઈ. વિદ્યાકુલ કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, જેની પર તમે અત્યારે જોડાયેલા છો. વિદ્યાકુલ 11 કોમર્સ ટોપર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, 12 કોમર્સ ટોપર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. અને ચેપ્ટર 4 માં TN નું સૂત્ર, જો બધાયમાં સિમ્પલ છે. TN નું સૂત્ર a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત, જ્યારે SN નું સૂત્ર શું આવશે? a ગુણ્યા r ની n ઘાત માઇનસ 1 ડિવાઈડ બાય r માઇનસ 1. સિવાય કે એક દાખલો, આ દાખલો જ્યાં આપ્યો હશે ત્યાં SN નું સૂત્ર શું આવશે? r ગુણ્યા TN માઇનસ a ડિવાઈડ બાય r માઇનસ 1. બાકી બધે સિમ્પલ એક જ સૂત્રથી ગણવાનો છે. અહીંયા પાણીનું સ્તર છે, r બરાબર અડધું થઈ જાય એટલે 1/2. અહીંયા વસ્તી 2% દરે વધતી જાય એટલે 1 + 2/100, r બરાબર 1 + 0.02. r બરાબર 1.02. બસ અહીંયા કેટલામું પદ એટલે TN નું સૂત્ર, અને અહીંયા SN નું સૂત્ર, પણ એમાં સૂત્ર આવશે TN + 1 બરાબર SN + 1 - SN. ઓકે, તો બસ અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ, સેક્શન ડી ના આઈએમપી પૂરા કરીએ છીએ. ફરીથી મળશું એક નવા સેક્શન સાથે, તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.